વાત હવે રાજકોટની કરીએ, જ્યાં આજથી રાજકોટમાં બાબા બાગેશ્વરની કથા શરૂ થશે। 3 દિવસ સુધી આ કથા ચાલવાની છે। ધીરેન્દ્ર શાસ્ત્રીની મોટી સંખ્યામાં ભક્તો આ કથાનો લાભ લેવાના છે। તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહી છે। બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજથી 3 દિવસ માટે સનાતન કથાનો જે કાર્યક્રમ યોજાવાનો છે તેની કેવી તૈયારી છે એના માટે આપણી સાથે આયોજક છે વિક્રમસિંહ, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। વિક્રમસિંહ, આજે જે સનાતન કથા આજથી શરૂ થવાની છે, કઈ રીતનો આવો કાર્યક્રમ છે? એની બધી કમિટીઓની વ્યવસ્થા થઈ ગઈ છે। અત્યારે સ્ટેજથી લઈ બેઠક વ્યવસ્થાથી લઈ અને લગભગ બધી આખરી ઓપ અપાઈ રહ્યો છે। અત્યારે લગભગ અમારી ગણતરી એવી છે કે આની અંદર અત્યારે 60,000 માણસો આવી શકે, ભક્તજનો, એવી અમારી વ્યવસ્થા છે। અત્યારે ગઈકાલે કળશ યાત્રા ને એ બધું થઈ ગયું છે ને આજ સાંજે લગભગ શાસ્ત્રીજી અહીંયા રાજકોટ આવી જશે। પછી આગળનો કાર્યક્રમ જે કંઈ હશે એ નક્કી થશે। સાંજે પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમથી કાર્યક્રમ ચાલુ થશે। અને લોકોના પ્રસાદ માટેની કઈ વ્યવસ્થા કરવામાં આવી છે? ના, પ્રસાદનું કેવું કાંઈ વ્યવસ્થા નથી। અહીંયા પાણી અને છાશની વ્યવસ્થા અલગથી રાખી છે। અને એક બ્લડ સિવિલ હોસ્પિટલના લાભાર્થે, અત્યારે ઉનાળામાં બ્લડની બહુ ખેંચ હોય છે, તો સિવિલ હોસ્પિટલના લાભાર્થે એક બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે। બાબાની જે રીતના પ્રસિદ્ધિ છે, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો માટે, કેવો ઉત્સાહ છે રાજકોટવાસીઓમાં? ખૂબ જ રાજકોટ, આખા સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર બહારથી પણ ઘણા બધા ભક્તો ગઈકાલથી ને આવી ગયા છે। અત્યારે પ્રવાહ ચાલુ જ છે, એટલે એમાં કોઈ જાતનો કંઈ પ્રોબ્લેમ નથી। વ્યવસ્થા બહુ સારી છે, કોઈને કંઈ તકલીફ નહીં પડે। તો આ હતા જે કથા યોજવાનું છે તેના આયોજક વિક્રમસિંહ, તેણે કહ્યું કે સુંદર મજાનું આયોજન થઈ છે। આગામી 3 દિવસથી રાજકોટ છે ભક્તિમય બની જશે અને બાબા બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે લોકોને મંત્રમુગ્ધ કરી દેશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।